કૌશલ્ય દર્શાવવામાં આવ્યું હતું અને કરાટેની લયબદ્ધ તાલીમ સાથે જ ટાઇલ્સ અને ઈંટ પોતાના હાથ અને પગ ઉડીને રોમાંચક કરતબો બતાવવામાં આવ્યા હતા, જેમાં બાળકો દ્વારા અનુશાસન અને શિસ્તની રજૂઆત કરવામાં આવતા લોકો પણ અચંભિત થયા હતા। તો દર્શક મિત્રો, આપણે ટેલેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત ઘણી બધી કલ્ચરલ એક્ટિવિટીઝ તો જોઈ, પરંતુ એક અદ્ભુત પરફોર્મન્સ કરાટેનું આ નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેમાં હાથથી ઈંટ અને ટાઇલ્સ પણ તોડવામાં આવી છે। તેઓની સાથે વાતચીત કરીએ કે શું અનુભવ છે। જી, આપનું નામ? ફરીદાવડા। ફરીદા, તમે કરાટેનું પરફોર્મન્સ જે રજૂ કર્યું છે, કેટલા દિવસથી આની પ્રેક્ટિસ કરો છો? 5 દિવસથી। તમે જે ટાઇલ્સ તોડી છે તેના માટે તમારું શું અનુભવ છે? કેવી રીતે તમે પ્રેક્ટિસ કરતા હતા? કે બહુ અઘરું હતું ટાઇલ્સ તોડવું, અને મને આ વસ્તુ છોકરી માટે સારી હોય કે એ સેલ્ફ ડિફેન્સ પોતાનો કરી શકે। બિલકુલ, સેલ્ફ ડિફેન્સ માટે આ ખૂબ જ સુંદર રીતે આ રજૂ કરવામાં આવ્યું છે। જી, આપકા क्या नाम? मेरा नाम शिवराज है। शिवराज, आपने ईंट तोड़ी थी कराटे के दरमियान, कैसा रहा आपका अनुभव? आप कब से ये प्रैक्टिस कर रहे हैं? मैं 3-4 हफ्तों से कर रहा था और एक्सपीरियंस बहुत अच्छा था। और फ्यूचर में आप कराटे को लेके क्या विजन रखते हैं, क्या गोल है आपका? सेल्फ डिफेंस के लिए अच्छा है, वे खुद की सुरक्षा कर सकते हैं दूसरों से। જેવી રીતે આ બાળકો જણાવી રહ્યા છે કે સેલ્ફ ડિફેન્સ માટે કરાટે જે છે ખૂબ જ અગત્યનું છે। હવે આ બાળકોના જે ટ્રેનર છે તેઓની સાથે પણ આપણે વાતચીત કરીશું। જી, આપનું શું નામ છે? रवि मुदलियार। રવિ સર, આ બાળકોને તમે જે કરાટે શીખવાડ્યું છે, સમય લાગ્યો શીખવાડવામાં, અને આ ભૂલકાઓ દ્વારા જે ટાઇલ્સ અને ઈંટ તોડવાના જે કરતબો કરવામાં આવ્યા છે તેને લઈને શું કહેશો? 6 થી 8 મહિના લાગ્યા છે આની પ્રેક્ટિસ માટે। બાકી સ્કૂલમાં તો આપણે રોજે કરાવીએ જ છીએ। કરાટે દરમિયાન આ જે વિદ્યાર્થીઓ છે કેવા અનુશાસનમાં રહે છે ને તેઓનો શું પ્રતિસાદ હોય? ડિસિપ્લિનમાં જ રહે છે, બરાબર ને, કોઈ એક્ટિવિટી જ રહે છે। બિલકુલ, લોકો સામાન્ય રીતે બાળકો જે છે તોફાન કરતા હોય છે, પરંતુ આ બાળકો કરાટે દરમિયાન ખૂબ જ અનુશાસન જાળવી રાખે છે, તેમ પણ તેઓના ટ્રેનર દ્વારા જણાવવામાં આવ્યું છે। તો મારી સાથે તમે પણ બોલો, ટેલેન્ટ ઓફ ગુજરાત। મહત્વનું છે કે આદિ અનાદિકાળથી